ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજહાન અને તેમના સમર્થકોએ પ્રજ્ઞા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા। આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે। જો કે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે, પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે, જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો। આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજહાન સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મમતા સરકાર તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના શાહજહાં કે જેને મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરીને અરેરાટી ફેલાવી છે, એની ધરપકડ બાદ એક પછી એક મહિલાઓ કે જે અત્યાચારનો ભોગ બની છે તેઓ બહાર આવીને ખુલ્લેઆમ બોલી રહ્યા છે। મમતા સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે અને ત્યાં પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અપીલ કરે છે કે શાહજહાં અને આખી મળતિયાઓને કડકમાં કડક સજા થાય। પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસના શાહજહાંએ મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો, એમની ધરપકડ બીજી બધી સરકારે કર્યા પછી એમની ધરપકડ થઈ છે। ત્યારે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ જો મહિલાઓનું રક્ષણ ન કરી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો અને મહિલા મોરચો એક મહિલા તરીકે મુખ્યમંત્રી અને મહિલાઓનું રક્ષણ ના થાય તેને ખુરશી પર બેસવાને કોઈ હકદાર નથી, માટે અમારી સર્વેની માંગ છે કે ખુરશી ખાલી કરે, સીએમ પદ છોડે, એવી અમારી લાગણીને માગણી છે।